તો ઠાકોરજીને વલ્લભે એક જ વસ્તુ કાનમાં કીધી. ઓલો વૈષ્ણવ ઠાકોરજી પુષ્ટ કરાવ્યા એટલે વલ્લભ તો અંદર પધાર્યા અને ઓલો વૈષ્ણવ બહાર બેઠો જાંપીજી લઈને. વલ્લભ તો કલાક 1.5 કલાકે, અરે વૈષ્ણવ તમે જ્ઞાન નથી? એ કે મને કાંઈ આવડતું નથી એટલે પછી દોષ પડશે તો. ચિંતા કરો માં વલ્લભ, અરે વૈષ્ણવ મેં ઠાકોરજીના કાનમાં કહી દીધું છે, તમે વૈષ્ણવના દોષ સામું ન જોતા, જેમ રાખે તેમ રહેવાનું. એની પ્રતીતિ આજે આપણે કરીએ છીએ. લીલામાં જશું ને, સેજ બી ઠાકોરજી તરત વલ્લભ આપણા વકીલ બેઠા જ ત્યાં, મારા નાથ એ આપણો છો, એના દોષ સામું ન જોતા. ઓલો છોકરો એકનો એક હોય, શેરનો ધંધો કરતો હોય, 50 લાખ હારીને આવે ને, મા બાપ શું કે તું ખોટા વિચાર ન કરતો, અમે બેઠા છીએ. તો આપણે કાંઈ ખોટું બોલાઈ જાય, કાંઈ દોષ થઈ જાય, લીલામાં જાશું ને ત્યારે હાથ પકડીને વલ્લભ લઈ જશે, આપણો જ. 50 લાખ હારી આવ્યો તોય શું કીધું? તું ખોટા વિચાર ન કરતો, મા બાપ કે અમે બેઠા છીએ. આ એક વૈષ્ણવ મને દાખલો આપ્યો હતો. એ કે મારો દીકરો બીકોમ થયો અને મારા ધંધામાં આવ્યો. હવે ભાઈબંધોએ કીધું એ કે ભાગમાં આપણે શેર લઈએ, આજે લઈને કાલે વેચી નાખીએ ને, તે 50,000 કાઢ્યા હોય ને, લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા. એટલે ઓલો કે ના, મારા મમ્મી પપ્પા કોઈ દી આવું બધું કરે નહીં, એટલે અમારા ઘરમાં ખબર ન પડે, તારા 50,000 હું દઉં છું, 4 જણ ભાગમાં. હવે સટ્ટામાં તો 50,000 હું માણા આખું વેચાઈ જાય. ઓલાને શું થયું કે મારા મમ્મી પપ્પા 2 નોકરી કરે, 2 આખો દી મજૂરી કરે છે. આ તો લગભગ 40 વર્ષ પહેલાંની વાત છે. એક સટ્ટો હારો પડી જાય, મારા મા બાપના હાથમાં દઉં, પણ જિંદગીમાં સટ્ટો કરો નહીં. બીજે દિવસે ગયા 50. હવે રાતના છોકરો આંટા મારે, 2 રૂમ રસોડાનો ફ્લેટ. માં છે ને માં, એણે પોતાના અંગમાંથી 9 મહિના ગર્ભમાં છોકરાઓને રાખ્યા હોય ને, એટલે રૂમનું બારણું બંધ હોય ને તોય ફીલ કરે કે મારો દીકરો. માએ બાયણું ખોલીને પૂછ્યું, કેમ બેટા? ભેટીને રોવા માંડ્યો, મમ્મી તને બીપી બહુ રહે છે? એટલે કહું કે ના, મને કાંઈ બીપી નથી રહેતું, એ તો કામ કરો ને આખો દી ઓફિસમાં ને ઘરનું, જેવું એ કહી દે. એ વખતે 50,000 એટલે આજના 5 લાખ રૂપિયા. લોન ઉપર તો ફ્લેટ લીધો હતો, મમ્મીના પગારમાંથી હપ્તા ભરાય, પપ્પીના પગારમાંથી ઘર ચાલે. મમ્મી આવી રીતે ભાઈબંધોના કહેવાથી 50,000 રૂપિયા સટ્ટામાં ગયા ને હારી ગયો ને તું. આજે તું 20 વર્ષનો છે, સમજી ગયો ને ભાઈ, ખોટા રસ્તે પૈસા કમાવા જાવ તો હવે તો તને કોઈ દી સટ્ટો કરવાનું મન થશે, કોઈ દી ખોટું કરીશ. પગ પકડી લીધા. પણ મમ્મી 50 ભરશું કેવી રીતે? તું ચિંતા કરમાં ને, ક્યારે દેવાના છે? કાલે. એને કહેજે 2 વાગે મળશે. હવે સૂઈ જા. પણ મમ્મી, બેટા તું સૂઈ જા, વ્યવસ્થા થઈ જશે. અંદર ગયા માં, એટલે બાપાએ પૂછ્યું શું? કાંઈ નથી થયું. છોકરાઓ જુવાન કોલેજમાંથી નીકળ્યા હોય એટલે હોય, હવે હોઈ જાઉં. છાના મના. બીજે દિવસે વરથી છાના મના, 2
એક 10 તોલાનો સેટ હતો એની પાસે. એણે એ વેચી નાખ્યો, ગીરવે ન મૂક્યો, કારણ કે ભરવાની ત્રેવડે નહોતી. 50,000 લઈ દીકરાને કે જા દયા. ત્યાર પછી દીકરાએ કોઈ ખોટી રીતે પૈસો કમાવાનો પ્રયત્ન. તો જો લૌકિક મા બાપ આવું કરતા હોય તો આપણા વલ્લભ તો આપણું સર્વસ્વ જ. એ આપણા દોષ સામું ક્યારેય નહીં જુએ. એનો મતલબ એમ નહીં દોષ કરવા, એનો મતલબ એમ નહીં ખોટું કરવું, એનો મતલબ એમ નહીં પ્રપંચ કરવો. ધ્યાન, સેવા, સ્મરણ, સત્સંગ ધ્યાન રાખીને કરવાનું. બને એટલા દોષ ઓછા કરવા, પ્રપંચ ઓછો કરવો, બીજાના દોષ જોવા નહીં, આપણા દોષ દેખાય એવો પ્રયત્ન કરવો. પણ આ ક્યારે થાય? જ્યારે વલ્લભ કૃપા કરે ત્યારે. તો મને આનંદ એ થયો કે એમણે એમ કહ્યું કે અમારા ઘરમાં હવે વલ્લભને અમે ઓળખવાનો પ્રયત્ન કરવા માંડ્યા છે. આખો દી ઘરમાં બધાય વલ્લભ વલ્લભ, શ્રીમદ વલ્લભ. તો આ બધી અદ્ભુત લીલાઓ મારા વાલા. હવે એક નાની વાત. દિલ્હીથી થોડા કિલોમીટર દૂર 10-12 વર્ષ પહેલાંની સાચી બની ગયેલી. એમાં એક વકીલ રહે. હવે એના લગ્ન થયા. વકીલ ક્રાંતિકારી, અંધશ્રદ્ધામાં નહીં માનવાનું, કર્મણી એ વસ્તે અધિકારો, માનવ સેવા કરવાની. હવે એના લગ્ન થયા તો એના વાઈફ તો ઠાકોરજી સિવાય બીજી કંઈ વાત જ ન કરે. એ ભલા ને એના ઠાકોરજી ભલા. સેવામાં વકીલ સાહેબનું એટલું ધ્યાન રાખે, રસોઈ બરાબર, નાહવાનું, ધોવાનું, એની ટાઈ, એનું સૂટ, એના પેન્ટ, એના બૂટ, બધું વ્યવસ્થિત, ટિફિન વ્યવસ્થિત ભરી દે. હવે સાંજે આવે એટલે આ તો ઠાકોરજીના રૂમમાં જ હોય. કોણ? વકીલના વહુ. એટલે આટલું મોટું લેક્ચર ફાડે, આ દેશ અંધશ્રદ્ધામાંથી ઊંચો જ નહીં આવે, આ આટલા દેવલાને ભગવાન માનીને બધાય પૂજા કરે છે. અડધો કલાક ઓલા બેન હોય ને એ કાનમાં પૂંબળા ભરાવી દે અને ઠાકોરજીને શું કહે? એના દોષ સામું ન જોતા હો. એને કાંઈ શિક્ષા કરવી હોય ને તો મન કરજો. એને જ્યાં સુધી તમારા દર્શન નથી કર્યા ને, તમને હાથમાં નથી લીધા ને, તમારો સ્પર્શ નથી કર્યો ને, ત્યાં સુધી આ બોલે છે. બાકી જીવ તો આપનો જ છે ને. હવે આવું તો આ લેક્ચર આપે, આ કાનમાં પૂંબડા ભરાવે, એના વરની લૌકિક સેવામાં આટલું બી આંચ ન આવવા દે. અને ક્યાંય જાય તો ભેગા જાય, બધાય વખાણ કરે કે હા વકીલ સાહેબના વહુ રસોઈ બનાવે. એ કે હું તો કાંઈ રસોઈ નહીં, મારો વાલો આરોગ્ય છે. એટલે આ વકીલ સાહેબે કે એ કે અમારે પાર્ટી બાર્ટી હોય ને પણ સારું તારા જેવું રસોઈ કોઈ ન બનાવે. ઓલી કે એકવાર આ દર્શન કરો તો ખબર પડે કે આ ધરાવેલું ખાવું છો. હવે દીકરો આવ્યો તો દીકરાને લઈને ઠાકોરજી પાસે બેસે અને વકીલ સાહેબ લેક્ચર ફાડે, આને મારે તારા જેવો નથી બનાવવો, આને મારે મારા જેવો બનાવે છે, લાવ. ખોળામાંથી લઈ જાય. એને એમ થાય હવે લેક્ચર ચાલુ કરશે, કાનમાં પૂંબડા. પાછી ઠાકોરજીની આના દોષ સામો ન જોતા હો. આ પરમાત્મા છે, એ આત્મા, જીવ તો આપનો છે ને. જે શિક્ષા કરો એ મને કરજો. હવે દીકરો વકીલ બન્યો, પણ દીકરાને માં ઓલું 9 મહિના ગર્ભમાં હોય ત્યારે જે 10મ સ્કંદ વાંચ્યું હતું, હરિરાયજીના શિક્ષાપત્રમાં બાળ લીલા વાંચી હતી, અને રોજ દીકરાને વકીલ સાહેબ જાય, ગોદમાં બેસાડે,
જો લાલો આરોગે છે, જો લાલાને માખણ મિશ્રી ભાવે, જો લાલાને ઘંટી વગાડ જગાડવાના છે. એટલે છોકરો તો માં કરતાંય હવાયો થયો. એના લગ્ન કર્યા, એ વહુના ઘરે આંઠે એમની સેવા, એટલે એ અનુકૂળ. હવે સમર્પણ કરે એટલે દીકરો વહુ બે આવી જાય કરવા માટે. એટલે વકીલ સાહેબ કે એક ભક્તાણા હતા, હવે 3 થયા. પાછું લેક્ચર ચાલુ, પાછા પૂમડા. એક દી દીકરાને વહુએ કીધું, આજ તો પપ્પાની. એ કે નહીં, કોઈએ કાંઈ નહીં બોલવાનું, આનામાં સામર્થ્ય છે, એને અંગીકાર કરવા હશે. એ રોજ માં પ્રસાદ લે છે, રોજ અધરામૃત લે છે, એને અંગીકાર કરવા હશે. ને એકવાર જો આજે નજરથી નજરને મિલાવી તો જો, પ્રભુને તું પ્રેમી બનાવી તો જો. એકવાર એની નજરથી નજર મળશે ને, દ્રષ્ટિથી દ્રષ્ટિ મળશે ને, પછી તારા બાપાનું સામર્થ્ય નથી, એની ત્રેવડ નથી કે આને દંડવત કર્યા વિના ના રહે. હવે દીકરાના ઘરે દીકરો આવ્યો ને, એનો પહેલો જન્મદિવસ હતો. એટલે ત્રણેય કે આપણે નંદ ઉત્સવ કરવો છે, બધા વૈષ્ણવને બોલાવવા જ. પણ આ તારા બાપા, દીકરો કે મારા પર છોડ દે. એટલે રાતના બેઠા હતા, પપ્પા. હા બોલ. હવે આ દીકરાના વકીલાતના વખાણ બહુ થવા માંડ્યા. એટલે બાપની છાતી ગજ્યું, જોયો કોના જેવો થયો, કોનો દીકરો કહેવાય, કોર્ટમાં નામ કોનું બોલાય, મારું. આ તે તો વળી પાછા રહી જાય, દીકરા સામું જોવે ને એટલે દીકરો આમ કરે, મારી માને કાંઈ ન કહેતા. એટલે રાતના બેઠા હતા, એટલે એના મમ્મીએ ના પાડી, રહેવા દે ને ભાઈ, વળી મારા ઠાકોરજીને ગાળો બોલશે. એટલે એની મમ્મી જઈને પૂંબડા લઈ આવી. એ ક્યાં બોલે એટલે મારા ઠાકોરજી માટે કોઈ બોલે, મારે સાંભળવું નથી. એ કે પપ્પા એક વાત કરવી છે. આવલા દેવલાવાળી વાત કરવી હોય તો મારે નથી સાંભળવું. એ કે સાંભળવી જ પડશે. એવી અમે તમારું બધું સાંભળીએ. દેશમાં લોકશાહી અને ઘરમાં તાનાશાહી, સાંભળો. હવે દીકરો એટલો વાલો, ત્યાં વહુ બોલી, અમારે અમારી વાત નથી કરવી, આ તમારે પૌત્રની. એ કે શું કહેતો હતો. હંમેશા મૂડી કરતાં વ્યાજ બધાને વાલું હોય. એટલે ઓલો વરસનું થવા આવ્યો હતો ને, એટલે એને પૂછ્યું, લાલા શું કરું? નંદ ધે આનંદ, નંદ ધે આનંદ. એ કે નંદ ઘેર આનંદ ભયો. એટલે એને પ્રમોશન મળ્યું હતું અને જજ થઈ ગયા હતા. ગોદમાં ફરી કર, નંદ ધે આનંદ. એ કે હા મારો. એ કે અમારી ઈચ્છા એવી છે કે નંદ ઘેર આનંદ કરવો છે, અને અમારે 100-150 વૈષ્ણવને બોલાવવા છે. ઘરે કીર્તન મંડળી આવશે ને ઠાકોરજીને એમના રૂમમાં નંદ ઉત્સવ થશે. તમે દર્શન ન કરતા, પણ તમારે મારી મમ્મી હારે બેસવું પડશે. અમારે દુનિયાને દેખાડવું નથી કે તમે નાસ્તિક છો. એ કે ન ભૂતો ન ભવિષ્યથી. આ ભક્તાની યાર બેવાનું મને કહેતો જ નહીં, કે એ બધી રીતે હારી છે.